નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 11 વાગે છે રે વાગે છેના સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. તો પ્રશ્ન 1, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂર્ણ કરો. તો પ્રથમ વાક્ય છે કે નણંદલ વેરણ જાગે છે. તો ઓપ્શન અ, નણંદ વેર રાખે છે. ઓપ્શન બ, નણંદ સૂતા સૂતા બોલે છે. અને ઓપ્શન ક, પતિની બહેન વેરી જાગે છે. તો આમાં સાચો વિકલ્પ છે ઓપ્શન ક, પતિની બહેન વેરી જાગે છે. વાક્ય 2, કાને તે કુંડળ મસ્તકે મુગટ અને મુખ પર ઓપ્શન અ હાસ્ય શોભે છે. ઓપ્શન બ, મુગટ શોભે છે. અને ઓપ્શન ક, મોરલી શોભે છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક, મોરલી શોભે છે. 3, દર્શન થકી ઓપ્શન અ દુઃખ આવે છે. ઓપ્શન બ, દુઃખ દૂર થાય છે. ઓપ્શન ક, ઉપરના બંને. તો આમાં સાચો વિકલ્પ છે ઓપ્શન બ, દુઃખ દૂર થાય છે. વાક્ય નંબર 4 જોઈશું. વૃંદાવનમાં કૃષ્ણ ઓપ્શન અ નૃત્ય કરે છે. ઓપ્શન બ, રાસ રમે છે. ઓપ્શન ક, ગીલી દંડા રમે છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, રાસ રમે છે. આગળ જોઈશું પ્રશ્ન 2, ફકરો ધ્યાનથી વાંચીને નીચે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખો. તો અમે ફકરાનું વાંચન કરી અને પ્રશ્નનો જવાબ જોઈશું. તો ક્યારેક સાર્વજનિક કુએ નહાવા જવાનું થાય ત્યારે ભારે મજા પડતી. ગામમાં 3 કૂવા હતા. એકને ધોળી કૂઈ કહેતા. આ ધોળી કૂઈનું પાણી માત્ર પીવા માટે જ વપરાતું. ગમે એવો દુષ્કાળ પડ્યો હોય તો એ ધોળી કૂઈનું પાણી ક્યારેય સુકાય નહીં. એની સરવાણી અખૂટ રહેતી. આ ધોળી કૂઈમાં એકવાર કોઈક મહિલાનું એકાદ ઘરેણું પડી ગયું હતું. આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા, પણ ઘરેણું હાથ આવ્યું નહીં. આ પછી એ વખતે અમે જેને મીંદડી કહેતા એવું એક સાધન લાવવામાં આવ્યું. આ મીંદડીનો આકાર અણિયારા મોટા મોટા નહોરવાળા પંજા જેવો રહેતો અને એ લોખંડની બનતી. આ મીંદડીના એક છેડે દોરડું બાંધીને એને કૂવાના તળિયે ખૂણે ખૂણેથી ડહોળવામાં આવે. આમ કરતાં કરતાં પેલું ઘરેણું એમાં ભરાઈ જાય એવી આશા રખાતી. તો આ ફકરાને આધારે અહીં જે પ્રશ્નો છે એને આપણે જવાબ જોઈશું. તો પ્રથમ પ્રશ્ન છે કે સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો? તો જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે. પ્રશ્ન 2, લેખકને સાર્વજનિક કૂવે નહાવાની મજા કેમ આવતી હશે? તો કેમ કે ત્યાં આપણે આપણા કુટુંબના સભ્યો સાથે તથા મિત્રો સાથે મળીને પાણી ભરીને નાહી શકીએ, તેથી તેમને ત્યાં મજા આવતી હશે. પ્રશ્ન 3, ધોળી કૂઈની શી વિશેષતા હતી? તો ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કૂઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું. એની એવી સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું. આ તેની વિશેષતા હતી. આગળ જોઈશું પ્રશ્ન 4, ફકરામાં મીંદડી શબ્દ શાને માટે વપરાયો છે? તો મીંદડી એટલે એક એવું સાધન જેનો આકાર અણિયારા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય. તે લોખંડની બનેલી હોય. તેના વડે કૂવામાંથી કોઈ વસ્તુ પડી ગઈ હોય તો કાઢવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રશ્ન 5, આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા. વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો આ વાક્યમાં વિશેષણ શબ્દ છે અઠંગ. આગળ જોઈશું પ્રશ્ન 3, કાવ્યને આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરીને તે શબ્દનો પ્રયોગ કરો. તો જુઓ, પ્રથમ શબ્દ છે દધી. તો દધીનો નજીકનો શબ્દ દૂધ, દહીં કે અવધી? તો દધીનો નજીકનો શબ્દ છે દહીં. હવે વાક્ય પ્રયોગ કરીએ કે તુલસીના વનના માર્ગે વહાલો દાણ રૂપે દધી માગે છે. બીજો શબ્દ છે વહાલો. તો વહાલાનું નજીકનો શબ્દ પ્રિય, શ્રી કૃષ્ણ કે પ્રિયતમ? તો વહાલો તો અહીં કાવ્યમાં કોને કહ્યું છે? શ્રી કૃષ્ણને. બરાબર. તો વાક્ય પ્રયોગ કરીએ કે વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વહાલો રાસ રમે છે. ત્રીજો શબ્દ ગગન. તો ગગન એટલે આકાશ, અવકાશ કે આકાશ? તો ગગન એટલે આકાશ. વાક્ય પ્રયોગ, ગગનમાં અસંખ્ય તાલાઓ ચમકે છે. ચોથો શબ્દ દાણ. તો દાણ એટલે દાણા, દાન કે કર? તો દાણ એટલે કર. વાક્ય પ્રયોગ, વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે. પાંચમો શબ્દ ભાંગે એટલે ભાંગવું, ભાગવું કે ભંગાવવું? તો ભાંગે એટલે ભાંગવું. વાક્ય પ્રયોગ, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે. આગળ જોઈશું પ્રશ્ન 4, ઉપરના લખેલા વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો. તો આપણે ફકરો બનાવી લખીશું કે તુલસી તણા વનના માર્ગે જતા વહાલો દહીંના દાણ માગે છે. વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વહાલે રાસ રચ્યો છે. મધરાતે આકાશમાં અસંખ્ય તાલાઓ દેખાય છે. પીળા પીતાંબર ધારણ કર્યા છે.
કસબના ભરતવાળો અંગરખો ધારણ કર્યો છે. મીરાબાઈ કહે છે કે એ શ્રી કૃષ્ણના ગુણદર્શનથી જીવનના સકળ સંતાપ, સગળા દોષ નાશ પામે છે. આ રીતે આપણે ફકરો બનાવીને લખવાનો છે. હવે આગળ જોઈશું. પ્રશ્ન 5. પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. શ્રી કૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો શ્રી કૃષ્ણને બીજા માધવ, મોહન, કાનુડો, દ્વારકાધીશ, માખણચોર, ગિરિધર, ગોપાલ, યદુનંદન, દેવકીનંદન, નંદલાલ, ઠાકર વગેરે નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2. વૃંદાવનના માર્ગે વહાલો શું માગે છે? તો વૃંદાવનના માર્ગે વહાલો દધી એટલે કે દહીંના દાણ માગે છે. પ્રશ્ન 3. મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે? તો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાબાઈના પદો વ્રજ ઉપરાંત હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ મળે છે. આગળ જોઈશું. પ્રશ્ન 6. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં? કેમ? તો હા, મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે. ભગવાન બનીને હું ગરીબ લોકોની મદદ કરું, બીમાર લોકોને સારા કરું, વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્નો કરું, બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું, જેથી બધા લોકો હળીમળીને રહે અને દ્વેષ ભૂલી જાય, તમામ પ્રાણીઓ અને વનસ્પતિનું રક્ષણ થાય એવા કાર્યો કરું. આગળ જોઈશું. પ્રશ્ન 2. તમારા બાળપણ વિશે લખો. તો મારું બાળપણ ગામડામાં વીતેલું છે. બાળપણમાં હું નાની હતી ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતરમાં જતી હતી. મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડે રમતી હતી. વાડીમાં પાણીના ધોરિયામાં નહાવાની ખૂબ જ મજા આવતી હતી. વાડીના શેડે ઉગેલી બોરડીના બોર તથા વાડીમાં ઓબાના ઝાડની કેરીઓ ખાવાની ખૂબ મજા પડતી. મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતી હતી. મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે. આગળ જોઈશું. પ્રશ્ન 3. મોરલી, પાવો, વાંસળી, શરણાઈ, ભૂંગર જેવા વાદ્યનો પરિચય મેળવી કોઈ પણ બે વિશે લખો. તો હું પ્રથમ વાંસળી વિશે લખીશ. તો વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું એક ભારતીય વાદ્ય છે. વાંસળી કૃષ્ણ અને રાધાની પ્રેમ કથાને ઈસવીસન પૂર્વે 100ની આસપાસના બુદ્ધ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે. વાંસળી મોટાભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે. તેમાં 6 અથવા 7 કાણાઓ હાથને મૂકવા માટે બનાવેલા હોય છે. પ્રસિદ્ધ વાંસળી વાદક હરિપ્રસાદ ચોરસિયા છે. બીજું વાદ્ય શરણાઈ. તો આ એક નળિયાકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે 6 કે 9 કાણા હોય છે. આમાં 2 જોડી નળી વપરાય છે. આમ તે 4 બરુવાળો પાવો બને છે. શ્વાસને રોકીને વિવિધ પ્રકારના ધ્વનિ કાઢી શકાય છે. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન જાણીતા શરણાઈ વાદક હતા. આગળ જોઈશું. પ્રશ્ન 7. વાગે છે રે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો. તો બાળ દોસ્તો, તમારે અહીં આપેલ જગ્યામાં મોરલીનું સરસ મજાનું મેં દોર્યું એ પ્રમાણે ચિત્ર કાં તો તમને આવડતું હોય એવું ચિત્ર દોરવાનું છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. કોષ્ટક પરથી ઈકા પ્રત્યયવાળા શબ્દો શોધીને લખો અને ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દો બનાવો. તો જો ઉદાહરણ છે પ્રાથમિક અને પત્રિકા કોષ્ટકમાં શોધીને લખેલા છે. બરાબર. તો આપણે એક અને એકાવાળા પ્રત્યયવાળા શબ્દો લખીશું. તો નવલિકા, બાલિકા, ભાવિક, સાપ્તાહિક, ધાર્મિક. બરાબર. તો આ રીતે તમારે પણ બીજા કંઈ શબ્દો મળે તો લખવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 9. આપેલા ફકરામાં જોડણી સુધારી ફકરો ફરીથી લખો. તો પહેલાં આપણે ફકરો વાંચી જઈએ અને પછી ત્યારબાદ જોડણી સુધારી અહીં આપેલ જગ્યાએ ફકરો ફરીથી લખીશું. તો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને અડીને આવેલો છે. જિલ્લાને પાવન કરતી આપણા દેશની 7 મોટી નદીઓમાંથી એક ગણાતી પુણ્ય સલીલા નર્મદાના તટ પર આ જિલ્લામાં તીર્થ અને મંદિરો છે. એટલા ગુજરાતમાં ક્યાંય નથી. તો આપણે ફકરામાં જોડીની અને સુધારી અહીં ફકરો લખીશું. તો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને અડીને આવેલો છે. જિલ્લાને પાવન કરતી આપણા દેશની 7 મોટી નદીઓમાંથી એક ગણાતી
પુણ્ય સલીલા નર્મદા તટ પર આ જિલ્લામાં તીર્થ અને મંદિરો છે. એટલા ગુજરાતમાં ક્યાંય નથી. આગળ જોઈશું. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.